મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી છે। જી હા, ખાનગી બસમાં આગ લાગી છે। ગોતા નજીક સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના બની છે। અમદાવાદમાં ખાનગી સ્કૂલની બસમાં આગ લાગી છે। આગ લાગતા વિદ્યાર્થીઓને તો સલામત ઉતારી લેવાયા છે, પણ તો આ ઘટના અમદાવાદની। ફોન લાઈન પર પ્રતિક જોડાઈ ગયા છે। જી પ્રતિક, શું છે વધુ માહિતી? નવીન, આ ઘટના બપોરના સમયની છે કે જ્યારે સ્કૂલ છૂટ્યા બાદ બાળકોને પોતાના ઘરે મૂકવા માટે સ્કૂલ બસ જઈ રહી હતી અને ગોતા વસંતનગર ટાઉનશીપ પાસે અચાનક જ બસની અંદર આગ ફાટી નીકળી હતી, જેના પગલે ડ્રાઈવરે અને તેના સાથીદારે સમય સૂચકતા વાપરીને બસની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ બેઠા હતા તેમને તરત જ બહાર કાઢી લીધા હતા। તમામ બાળકો બહાર નીકળી ગયા બાદ બસ છે તે ભડભડ સળગવા લાગી હતી અને થોડી જ મિનિટોની અંદર બસ છે સંપૂર્ણપણે સળગીને ખાખ થઈ ગઈ હતી। જોકે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને તુરંત જ જાણ કરાતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને જે બસમાં આગ લાગી હતી તે બસની આગને કાબુમાં લીધી હતી। તેમજ કોઈ પણ પ્રકારની જાનહાનિ આ ઘટનામાં થઈ નથી, કારણ કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને જે બાળકો બસની અંદર બેઠા હતા તેમને બહાર કાઢી લીધા હતા। આ બસ કઈ સ્કૂલની હતી તે જાણવા નથી મળ્યું, કારણ કે બસ છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકી છે, જેના કારણે સ્કૂલ કઈ બસની હતી, કઈ સ્કૂલની બસ હતી તે હજુ સુધી જાણવા નથી મળ્યું। સમગ્ર માહિતી બદલ આભાર પ્રતિક। તો આ ખાનગી બસમાં સ્કૂલ બસ જે છે એમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જે આગના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આપણે જોઈ શકીએ છીએ કે ભડભડ બસ સળગી છે, પણ સમગ્ર વિદ્યાર્થીઓને સલામતીથી ઉતારી લેવામાં આવ્યા છે।